टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એ કયા લોકો છે જેમને કાયદાનો કોઈ ડર નથી? એ કયા લોકો છે જે પોલીસથી પણ ડરતા નથી? પાટણના ઝીલિયા ગામે પોલીસ ઉપર હુમલો થતાં પોલીસને ભાગવું પડ્યું, જે બાદ હવે ફરી એકવાર પોલીસની આબરૂના ધજાગરા ઉડાવતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા આ વિડીયો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના હોવાનું કહેવાય રહ્યું છે. પહેલાં જુઓ વાયરલ થયેલા આ વિડીયો, જેમાં જોઈ શકાય છે કે લોકોએ કાયદો હાથમાં લઈને પોલીસ કર્મીઓને જ ઢોર માર માર્યો. લાકડીઓ અને ગળદા પાટુનો માર મારીને પોલીસની જ લોકોએ સરભરા કરી નાખી. લોકોએ પોલીસને દોડાવીને માર માર્યો. આ વિડીયો દર્શાવે છે કે ખુદ હવે રક્ષકો જ પોતાનો જીવ બચાવી શકતા નથી. તેવામાં હવે આ રક્ષકો બીજાની રક્ષા કેવી રીતે કરી શકશે? જનરક્ષકને લોકો એટલા માટે કોલ કરે કે પોલીસ તેમને રક્ષણ પૂરું પાડે, પરંતુ અહીં તો ખુદ રક્ષક જ લોકોના રોષનો શિકાર બને. મળતી માહિતી મુજબ 27મી માર્ચે પોલીસને બાતમી મળી હતી કે નળ સરોવર નજીક આવેલા ધરજી ગામે બુટલેગર રંગો નરસિંહ દારૂ વેચી રહ્યો છે. આવી બાતમી મળતા જ પોલીસે રેડ કરી. જો કે ગામમાં માતાજીના માંડવાનો કાર્યક્રમ હતો, તે દિશામાં રંગો ભાગ્યો, જેને પગલે લોકોએ અચાનક જ પોલીસ ઉપર હુમલો કર્યો. પોલીસ પહોંચતા જ પરિસ્થિતિ વધુ બગડી. કેટલાક ગ્રામજનો ઉશ્કેરાઈ ગયા અને સીધો પોલીસ ઉપર જ હુમલો કર્યો. આ લોકોને એ વાતનો ખ્યાલ હતો કે જો પોલીસ ઉપર હુમલો કરીશું તો તેનું પરિણામ ખૂબ જ ખરાબ આવશે. તેમ છતાં તેમણે સરકારી કામકાજમાં અવરોધ ઊભો કરીને રીતસરનું ભયનું વાતાવરણ ઊભું કર્યું અને જાણે એવો પડકાર ફેંક્યો કે આ વિસ્તારમાં પોલીસનું રાજ નહીં, પણ ગામના ગુંડાઓનું જ રાજ ચાલે છે. હવે તો ઘણા વિસ્તારોમાં પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે પોલીસે પણ સુરક્ષાના પૂરતા સાધનો અને વધારે પોલીસ ફોર્સ લઈને જવું પડે છે, કારણ કે ગુંડાઓ હવે કોઈને ગાંઠતા નથી. આવા ગુંડાઓને જાહેરમાં સરભરા થાય તો પણ તેમને કોઈ ફરક પડતો ન હોવાનું જણાઈ રહ્યું છે. તેવામાં હવે પોલીસ બેડામાં પણ ચર્ચાઈ રહ્યું છે કે જો કોઈ માથાભારે તત્વો ભટકાઈ જાય તેનો સામનો કેવી રીતે કરવો, કારણ કે સામનો કરો તો પણ મરો થાય અને ન કરો તો પણ મરો થાય છે. સમગ્ર ઘટનામાં રાત્રે કોમ્બિંગ કરીને કુલ 14 આરોપીઓની અટકાયત કરવામાં આવી અને 2 લોકો ફરાર છે. આ 2 લોકોમાં બુટલેગર રંગો પણ સામેલ છે. આ સિવાય પોલીસે બીજા 100 અજાણ્યા લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. તો બીજી તરફ રેડ કરવા ગયેલા 10 પોલીસ કર્મચારીમાંથી 2 પોલીસ કર્મચારીઓને ઈજા થઈ છે. પોલીસ રેડ કરવા માટે પહોંચે છે ત્યારે રંગો ત્યાંથી ભાગે છે અને તેને પકડવા માટે પોલીસ પાછળ પીછો કરે છે. તે દરમિયાન ગામની અંદર માતાજીનો માંડવાનો બનાવ હોવાથી ગામની અંદર જે માતાજીના મંદિર આગળ લોકો હોય છે તે લોકો એકઠા થઈ જાય છે અને પોલીસ સાથે ઘર્ષણ થાય છે અને સમગ્ર મામલો છે આ રીતનો બને છે. સદર બાબતે 15 ફરિયાદીઓ 15 આરોપીઓ વિરુદ્ધમાં નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. આ ઉપરાંત 100 જેટલા લોકો વિરુદ્ધમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવે છે. આ સદર બનાવ બાબતે ગઈકાલ રાત્રે વિસ્તારની અંદર કોમ્બિંગ કરી અને 14 આરોપીઓની હસ્તગત કરી અને ધરપકડ કરવામાં આવેલ છે. તો બીજી તરફ ઝડપાયેલા આરોપીઓને પણ પોતાની ભૂલ સમજાઈ. તેણે કબૂલ કર્યું કે પોલીસ દારૂના અડ્ડા ઉપર રેડ કરવા આવી હતી. તે દરમિયાન તેઓએ હુમલો કર્યો હતો અને કાયદો હાથમાં લઈને પોલીસને પડકાર ફેંક્યો હતો. સાથે જ તેણે પોલીસની માફી પણ માંગી. ભાઈ જોરાભાઈ ગામ દરજી, કાલ નળ સરોવરનો સ્ટાફ મારા ગામની અંદર દારૂની રેડ કરવા આવેલો. હવે રેડ કરતા હતા એ વખતે મેં બધા મળીને એમના ઉપર હુમલો કર્યો હતો, બરાબર, અને એક જણ ઘાયલ થઈ ગયો હતો. એટલે મેં માફી માગવી છે, આ અમારી ભૂલ છે. સરકારી અધિકારીને આ જે કર્યું એ અમારા માટે થયેલા હતા, દારૂ બંધ કરાવવા માટે, પણ તોય છતાં અમને શું થઈ ગયું હવે પછી આ ભૂલ નહીં. સમાજ માટે કંઈક સારું થાય એવું વિચારશું ને એવું કરશું. વાત દરજી ગામની હોય કે પછી પાટણના ઝીલિયા ગામની, પોલીસે કડકમાંથી કડક કાર્યવાહી તો કરી છે, પરંતુ ગુનેગારોમાં કેમ પોલીસનો ડર દેખાતો નથી તે પણ એક મોટો સવાલ છે. કોના ઇશારે આવા તત્વો કાયદો પણ હાથમાં લેવા મજબૂર થઈ જાય છે? એવા કયા ડોન છે જે પોલીસથી પણ ડરતા નથી? આવા જે પણ ગુંડા હોય તેમની ચરબી પોલીસે ઉતારવી જોઈએ અને જલ્દીમાં જલ્દી તેમને જેલના સળિયા પાછળ પણ ધકેલવા જોઈએ. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.